લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર. કલોલ ખાતે જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. કલોલમાં નૂરે મોહમ્મદી હોસ્પિટલની પાછળ આયોજન નગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે જમિયતે ઉલમાએ હિન્દ મૌલાના અસરદ મદની તેમજ પ્રથમા બ્લડ બેંક અમદાવાદના સંયુક્ત સહકારથી સતત ત્રીજી વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર કાર્યક્રમમાં મૌલાના હુઝેફા, મૌલાના સૈફુદ્દીન, સમીર માસ્ટર, ઝાકીર, ઇસ્માઇલભાઈ, અબ્દુલ સામદ, ડોક્ટર ઉવેશ, ડોક્ટર રઈશ, શાદુલ્લા ખાન પઠાણ, સાકિબ મલિક તેમજ જમિયતે ઉલમાએ હિન્દના તમામ કાર્યકરો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ રક્તદાન શિબિરે કેમ્પમાં કુલ 110 રક્ત બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું અને આવેલ સર્વે રક્તદાતાઓ તેમજ આમંત્રિત મહેમાનોને પ્રથમા બ્લડ બેંક અને જમિયતે ઉલમાએ હિન્દ તરફથી આશ્વાસન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. આવેલ સર્વેનો જમિયતે ઉલમાએ હિન્દ સંસ્થા તરફથી રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.